સુરેન્દ્રનગરમાં શિક્ષકોની ઘટથી લોકો ચિંતિત બન્યા છે। શિક્ષકોની ઘટને લઈને આવેદન પાઠવવામાં આવ્યું છે, સાથે સાથે રજૂઆત પણ કરવામાં આવી છે। માનપરના ગ્રામજનોનું આવેદન સહિત રજૂઆત। છેલ્લા 1.5 વર્ષથી પ્રાથમિક શાળામાં શિક્ષક નથી। શિક્ષકના અભાવે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી છે, તો માનપરના ગ્રામજનો અને વાલીઓ સતત ચિંતિત જોવા મળી રહ્યા છે। શાળામાં 350 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 4 જ શિક્ષક। શાળામાં ધોરણ 5 ના તો શિક્ષક જ નહીં તેવી માહિતી સામે આવી છે। શિક્ષકોની ઘટને લઈને ગ્રામજનોએ આપ્યું આવેદન। સુરેન્દ્રનગર ડીઈઓની કચેરીએ જઈ આવેદન પાઠવવામાં આવ્યું છે। આગામી 15 દિવસમાં શિક્ષકોની ભરતી કરવાની માંગ કરાઈ છે। ભરતી નહીં તો શાળાને તાળાબંધી સહિતના કાર્યક્રમોની ચીમકી ઉચ્ચારવામાં આવી। અમે મૂળી તાલુકાના માનપર ગામથી આવ્યા છીએ। મારું નામ ડુંગરભાઈ રામજીભાઈ સત્રોટિયા। આજ 2 વર્ષથી અમારા માનપર ગામની શાળાની અંદર શિક્ષકની પણ ઘટ છે। એ બારાને અમે મુખ્ય પણ રજૂઆત કરેલી છે, લખિતમાં આપેલું છે, કોઈ બારાનો નિર્ણય આવ્યો નથી। એ માટે અમે આજ પણ રજૂઆત કરવા માટે પધાર્યા છીએ। એ અમારો સમસ્યાનો હલ થઈ જાય એવી અમારી નમ્ર વિનંતી છે। સાથે ગામના નિશાળના યાસમસીના સભ્ય પણ હારે છે, ગામના આગેવાનો પણ અમે હારે છીએ, અને આ પ્રશ્ન અમારો નિકાલ થઈ જાય એવી અમારી માંગ છે। કેટલા વિદ્યાર્થીઓ અને કેટલા હાલ શિક્ષક છે સ્કૂલમાં? 350 વિદ્યાર્થી છે અને હાલમાં અત્યારે 3 શિક્ષક છે। કેટલા સમયથી આ સમસ્યા છે? 2 વર્ષથી 2 વર્ષથી અમારી સમસ્યા છે। 1 થી બાલ વાટિકાથી 5 સુધી પણ 1 શિક્ષક નથી। આ બાબતે તમે અગાઉ ક્યાં ક્યાં રજૂઆતો કરી છે? અમે તાલુકામાં કરેલી છે, અમારા જે પે સેન્ટરના આચાર્ય હોય એમને કરેલી છે, એથી પછી જિલ્લા પંચાયતે મુખ્ય રજૂઆત કરેલી છે, તોય અમારો કોઈ પ્રશ્ન હલ થયો નથી। શિક્ષકો માટે અરજી કરવા માટે આજે જિલ્લા શિક્ષણ અધિકારી પાસે અહીંયા સુરેન્દ્રનગર આવ્યા છીએ। અમે આ અગાઉ અમારી સ્કૂલમાં હાલ અત્યારે 1 થી બાલવાટિકાથી 8 ધોરણ સુધીમાં અહીંયા 4 શિક્ષક જ અત્યારે છે, બરાબર। બાલવાટિકાથી ધોરણ 5 સુધીમાં 1 પણ શિક્ષક નથી। આ પ્રશ્ન આજનો નહીં, છેલ્લા 1.5 વર્ષનો છે। આ અગાઉ અમે મૂળી તાલુકામાં તારીખ 4/1/2025 ના રોજ મૂળી તાલુકાના શિક્ષણ અધિકારી પાસે પણ કરેલી, પછી અમારી જે પેશન્ટ સારા છે વગડિયા, ત્યાં પણ અમે રજૂઆત કરેલી, છતાંય આ વાતનું કોઈ નિરાકરણ આવેલ નથી। અને આ બાબતમાં જે 6 થી 8માં 4 શિક્ષકો છે એમને 1 બાલવાટિકાથી 5 ધોરણના જે વિદ્યાર્થીઓ રહ્યા એમનું ધ્યાન રાખવું પડે, એમાં બરાબર વિદ્યાર્થીઓ ભણી નથી શકતા અને શિક્ષણ બગડે છે। આ મુદ્દો અમે લઈને આજે સુરેન્દ્રનગર આવ્યા છીએ। આવતા 15 દિવસમાં જો આનો નિકાલ નહીં આવ્યો તો આવનારી ચૂંટણીનો સંપૂર્ણપણે બહિષ્કાર અમે કરશું, અને જરૂર પડશે તો નિશાનની તાળાબંધી પણ કરશું, બરાબર।